સુરતના વેસુ વિસ્તારમાં સનફ્લાવર આઈવીએફ સેન્ટરનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સુરતના વેસુ વિસ્તારમાં આઈવીએફ સેન્ટરનું લોકાર્પણ થયું છે. ડોક્ટર આર.જી. પટેલના નેતૃત્વ હેઠળ સનફ્લાવર આઈવીએફ સેન્ટરનું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ આઈવીએફ સેન્ટરમાં દક્ષિણ ગુજરાતના પરિવારો માટે અદ્યતન વંધ્યત્વ સારવાર સુવિધાઓ ઉપલબ્ધ થશે. 4 પોઈન્ટ કોમ્પ્લેક્સમાં આ સનફ્લાવર આઈવીએફ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સુરતમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર સંદીપ પટેલ સેવાઓ આપશે. આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની સાથે જ ધારાસભ્ય સંગીતા પાટીલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ઘાટનની સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મહિલાઓ માટે ઓપીડી 1 મહિના સુધી નિઃશુલ્ક રાખવામાં આવી છે, જે 8 માર્ચ સુધી માન્યતા રહેશે. 2003થી કાર્યરત અમદાવાદ સ્થિત સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ હવે સુરતમાં શરૂ થઈ છે. ડોક્ટર આર.જી. પટેલના નેતૃત્વ હેઠળ 22 વર્ષનો અનુભવ અને 22,000થી વધુ સફળ કેસ ધરાવે છે. આ સેન્ટર અનેક દંપતીઓ માટે આશાનું કેન્દ્ર બનશે. હું ડૉક્ટર સંદીપ પટેલ, આઈવીએફ સ્પેશિયાલિસ્ટ. આઈવીએફ એટલે ટેસ્ટ ટ્યુબ બેબી, એ દરેકને ખ્યાલ છે, પણ ટેસ્ટ ટ્યુબ બેબીના જે રિઝલ્ટ અત્યારે ઓલ ઓવર સાયન્ટિફિક રીતે 40થી 50% છે, એને આપણે 70થી 80%, 90% સુધી કઈ રીતે કન્વર્ટ કરીએ અને કઈ રીતે આગળ વધીએ, એના માટે આપણા જોડે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજીવાળા મશીન જે કોરિયાથી યુએસથી આવેલા છે, તો એની લાભ આપણી સુરત શહેરની જનતાને થાય એના માટે અમે બેસ્ટ ટ્રાય આપી રહ્યા છીએ. સોશિયલ ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે. આજે ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે, એના કારણે ઘટતા જાય છે. કોઈ પણ કન્ટ્રીના ઇકોનોમી માટે યંગસ્ટર ખૂબ જ જરૂરી હોય છે, જે આઈવીએફના રિઝલ્ટથી બાળક થવાની શુભેચ્છાઓ રહેતી હોય છે. આ ટ્રીટમેન્ટ માટે અત્યંત આધુનિક ટેકનોલોજી જરૂરી છે, સાથે ટીમવર્ક જરૂરી છે, અને એના કારણે પણ સમયની ડિમાન્ડ, ટાઈમ આજે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. ટ્રાવેલિંગ મુશ્કેલ થઈ રહ્યું છે. બટ સુરતથી ના તો 20-30 વર્ષથી રહેલો છે. 10 વર્ષ હું પાટણ હતો ધરતી હોસ્પિટલ, ત્યારે બી સુરતથી પેશન્ટ આવતા હતા, અને 20 વર્ષ સનફ્લાવરમાં પણ સુરત અને ઘણા બધા એરિયાથી પેશન્ટ આવે છે. ત્યારે સુરતના લોકોની રિક્વેસ્ટ હતી કે આ ફેસિલિટી સુરતમાં ઉપલબ્ધ થાય. આજે ડૉક્ટર સંદીપ પટેલ, જે ખૂબ જ હોશિયાર અને યશસ્વી તેજસ્વી ડૉક્ટર છે, જે ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ વર્ષોથી કરી રહ્યા છે, અને એના કોલોબેશનમાં સનફ્લાવર અને હોમ સર્જિકલ હોસ્પિટલના સાનિધ્યમાં કોલોબેશનમાં આજે સનફ્લાવર વેસુ એરિયામાં સુરતમાં ઉપલબ્ધ થશે. બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત.